તમે બધા જાણો છો કે હવે ઉનાળો આવ્યો અને ઉનાળામાં શું થશે? ગરમી પડશે. આ ગરમી એટલી બધી પડે છે કે માણસો આપણે પોતે પણ સહન કરી શકતા નથી. પણ આપણે તો માણસો છીએ. પાણીની વ્યવસ્થા કે ઠંડા પવનની વ્યવસ્થા આપણે આપણી જાતે બુદ્ધિથી કરી લઈએ છીએ. પણ આપણે વિચારવું જોઈએ કે પશુ પંખીઓનું શું થશે? આપણી આસપાસ અનેક પશુ પંખીઓ રહે છે. એ આ ગરમીમાં પાણી ક્યાંથી લાવશે? ક્યાં રહેશે? તો એના માટે મેં આજે મારી શાળામાં આ પાણીનું કુંડું લગાવ્યું છે અને હું સંકલ્પ કરું છું કે નિયમિત આ કુંડામાં હું પાણી ભરીશ, જેથી પશુ પક્ષીઓ, ખાસ કરીને પક્ષીઓ, હું જો આને નીચે મૂકું તો પશુઓને પણ કામ લાગે. અત્યારે પક્ષીઓ માટે આ કુંડું છે. પક્ષીઓ આમાં પાણી પીશે, જેના આશીર્વાદ આપણને સૌને મળશે. આ ચકલીનો માળો છે, જે બજારમાં પણ મળી જતો હોય છે આસાનીથી. આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ અત્યારે ચકલીઓ ખૂબ ઓછી થઈ ગઈ. કેમ? ઘણું બધું કારણોનું એમાં માળખું છે. મોબાઈલના ટાવર, ગરમી, આપણી હેરાનગતિ, ઘણું બધું. તો આપણે સંકલ્પ લઈએ કે આવો એક માળો આપણે આપણા ઘરમાં ક્યાંક લગાવીએ, જ્યાં સગવડ હોય ત્યાં, જેથી કરીને આપણી ચકલી પાછી આવે અને ફરી પાછા ચી ચીના એ લલકાર, એ કલરવ આપણને સાંભળવા મળે. તો દરેક વ્યક્તિ આવું એક કુંડું અને આવો એક માળો આ ઉનાળામાં લગાવજો પોતાના ઘરે અને આ રીતે પશુ પક્ષી અને પર્યાવરણની સેવા કરજો. જય ભારત, જય હિન્દ.